શ્રી મનહરભાઈ કુબાવત છે, તો એને પહેલાં આપણે સૌ તાલીઓથી વધાવી લઈએ. એને આવ્યો છે અને અત્યારે આપણી વચ્ચે પણ ઉપસ્થિત છે, એટલે સૌ એને તાલીઓથી વધાવીએ. આજના આ કાર્યક્રમની અંદર આપણી શુભ શરૂઆત શ્રી રામચંદ્ર ભગવાનના દીપ પ્રાગટ્યથી કરશું. તો સર્વે સ્ટેજ પર બિરાજમાન સંતો અને મહંતોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આપ તૈયાર અને દીપ પ્રાગટ્ય માટે આપ જાઓ. આજના કાર્યક્રમની શરૂઆત શ્રી મનહરભાઈ કુબાવતના સુપુત્રી તેમને ફૂલહાર અને કંકુ ચોખાથી સ્વાગત કરશે. સૌ પ્રથમ ભગવાન કી જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રૂપલબેનના હસ્તે ફૂલહાર અને કંકુથી શ્રી મનહરભાઈ કુબાવતનું સ્વાગત. ફૂલહાર અને કંકુથી સ્વાગત બાદ રૂપલબેનના હસ્તે શ્રી મનહરભાઈ કુબાવતને શાલ ઓઢાડી સન્માન. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. સ્ટેજ પર બિરાજમાન શ્રી અવધેશ બાપુનું ફૂલહારથી સ્વાગત. શ્રી રીટાબેન નિમાવતને વિનંતી કે અવધેશ બાપુનું ફૂલહારથી સ્વાગત કરે. ના સન આવ્યા છે તો એનું ફૂલહારથી સ્વાગત શ્રી રૂપલબેન કુબાવત. અશ્વિનભાઈ બાપુના પુત્ર પધાર્યા છે, નામ છે અશ્વિનભાઈ, અને એનું ફૂલહારથી સ્વાગત કરે છે શ્રી રૂપલબેન કુબાવત. જય સિયારામ. રીટાબેન નિમાવત સ્ટેજ પર આવે. ફૂલહારથી સ્વાગત શ્રી રીટાબેન નિમાવત. જય સિયારામ. ત્યારબાદ ઘનશ્યામ બાપુ નિરંજની કથાકાર, એમનું ફૂલહારથી સ્વાગત આશાબેન કુબાવત સ્ટેજ પાસે આવે. ઘનશ્યામ બાપુ નિરંજનનું ફૂલહારથી સ્વાગત આશાબેન કુબાવત કરશે. જય સિયારામ. ત્યારબાદ મનુ બાપુનું ફૂલહારથી સ્વાગત નૈનાબેન અગ્રાવત સ્ટેજ પાસે આવશે. મનુ બાપુનું ફૂલહારથી સ્વાગત નૈનાબેન અગ્રાવત દ્વારા. જય સિયારામ.
ત્યારબાદ શાલ ત્રિભુવનદાસ બાપુના પુત્ર અશ્વિન બાપુને પ્રીતિબેન કુબાવત સ્ટેજ પાસે આવે. શાલથી ત્રિભુવનદાસ બાપુ સતાપરના પુત્ર અશ્વિનભાઈ એનું શાલ ઓઢાડીને સન્માન કરશે પ્રીતિબેન કુબાવત. ત્યારબાદ અવધેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન દીપકભાઈ ટીલાવત સ્ટેજ પાસે ઉપસ્થિત થાય. દીપકભાઈ ટીલાવત અવધેશ બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. જય શ્રી રામ. ત્યારબાદ શાલ ઓઢાડી ઘનશ્યામ બાપુનું સ્વાગત કરશે ધરમભાઈ ટીલાવત. ધરમભાઈ ટીલાવતને શાલ ઓઢાડી અને સન્માન કરશે ઘનશ્યામદાસ બાપુનું. ઘનશ્યામ બાપુનું સ્વાગત શ્રી ધરમભાઈ ટીલાવત શાલ ઓઢાડી અને સન્માન કરે છે. જય સિયારામ. ત્યારબાદ મનુ બાપુનું શાલ ઓઢાડીને સન્માન રાજેશભાઈ નિમાવત સ્ટેજ પાસે આવે. શ્રી રાજેશભાઈ નિમાવત મનુ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. જય સિયારામ. ત્યારબાદ ભેટ પૂજા પ્લસ સુંદરકાંડની બુક્સ ત્રિભુવનદાસ બાપુ સતાપરના પુત્ર અશ્વિનભાઈને ભેટ પૂજાનું કવર અને પ્લસ સુંદરકાંડની બુક રમેશભાઈ કુબાવત સ્ટેજ પાસે આવે સ્વાગત કરશે. જય સિયારામ. ત્યારબાદ અવધેશ બાપુનું ભેટ પૂજા પ્લસ સુંદરકાંડની બુકથી સ્વાગત કરશે જાગૃતિબેન ટીલાવત. જાગૃતિબેન ટીલાવત અવધેશ બાપુનું ભેટ પૂજા અને સુંદરકાંડની બુકથી સ્વાગત કરશે. જાગૃતિબેન ટીલાવત અવધેશ બાપુનું. જય સિયારામ. ત્યારબાદ ઘનશ્યામ બાપુનું ભેટ પૂજા અને સુંદરકાંડની બુકથી સ્વાગત કરશે જયશ્રીબેન ટીલાવત પાસે આવે. ભેટ પૂજા અને સુંદર ઘનશ્યામ બાપુનું ભેટ પૂજા અને સુંદરકાંડની બુકથી સ્વાગત કરશે. જય સિયારામ. અને મનુ બાપુ એની ભેટ પૂજાનું અને સુંદરકાંડની બુકનું બંનેને લઈ અને સ્વાગત કરશે દિનેશભાઈ લશ્કરી. દિનેશભાઈ લશ્કરી. દિનેશભાઈ લશ્કરી મનુ બાપુનું ભેટ પૂજા અને સુંદરકાંડની બુકથી સ્વાગત કરશે. સિયારામ. શ્રી દિનેશભાઈ લશ્કરી મનુ બાપુનું ભેટ પૂજા અને સુંદરકાંડથી સ્વાગત કરે છે. જય સિયારામ. ખાસ શ્રી મનરભાઈ કુબાવતના જીવતા જગતિયા નિમિત્તે ફૂલહાર અને શાલ સાથે શ્રી મનહરભાઈ કુબાવતનું વિશિષ્ટ સન્માન શ્રી પ્રવીણભાઈ દેવમુરારીના હસ્તે કરવામાં આવશે. જ્ઞાતિજનોની નિસ્વાર્થ સેવા જીવતા જગત્યાના આ આયોજનનું કાર્ય સહર્ષ સ્વીકારનાર અને જ્ઞાતિમાં બધા એવું કે પ્રવીણભાઈ ને મનરભાઈ કુબાવત સાથે જ હોય એમની જોડી છે એટલે બે જોડીદાર તરીકે રહ્યા છે, ભાઈબંધ તરીકે રહ્યા છે. અને એ તકે પપ્પા ખાસ વિશિષ્ટ સન્માન પ્રવીણભાઈ દેવમુરારીનું કરવા ઈચ્છે છે. અને આમ તો વર્ષોથી પપ્પા કહેતા આવેલા કે જ્ઞાતિજનોનું નિસ્વાર્થ એ કામ કરે છે તો એ પોતે જ એક સંત છે એટલે એમને જ સંત તરીકે લેવા જોઈએ. પણ પ્રવીણભાઈ ના પાડે કે ના, મને માફ કરો, એ મને નહીં ફાવે, હું સ્ટેજ નીચે કામ કરીશ, સ્ટેજ ઉપરનું કામ મને નહીં, સ્ટેજ નીચે. એટલે ખાસ વિશિષ્ટ સન્માન એમનું પપ્પા કરવા માગે છે ફૂલહાર અને શાલ સાથે.
પપ્પા એટલે જોડીદાર એવી રીતે કે સ્કૂટરમાં ક્યાંય પણ જવાનું હોય તો પપ્પા એની પાછળ હોય જ. આગળ પ્રવીણભાઈ ચલાવતા હોય અને પાછળ પપ્પા એમને બેસી જ્ઞાતિનો કોઈ પણ સુખદ પ્રસંગ હોય દુઃખદ પ્રસંગ હોય એ બંનેની જોડી ત્યાં હાજર જ હોય. અને ઇવન બેસણું ક્યાં છે એ છાપામાં વાંચીને પહોંચી જાય. બરાબર છે, એવી બંનેની જોડી છે, એવા બંને જોડાયેલા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈનો. હા, હું ને મારા ભાઈ પ્રજ્ઞેશભાઈ અમે બંને એમ કહીએ, ઈર્ષાદ કરીએ અમે વિનુભાઈની કે પેલા ખોળાનો દીકરો છે એ પપ્પાને. અમે પછી આવીએ તો એટલો પ્રેમ અને લાગણી બંનેને અરસપરસ છે. આમ તો વિદ્યાર્થી તરીકે પપ્પાની સાથે જોડાયા હતા ધોરણ 8, 9, 10માં જ્યારે ભણતા હતા ત્યારે, પણ એ વિદ્યાર્થી શિક્ષકનો સંબંધ આજ સુધી જોડવાયેલો છે. અને આજે તો એ સંબંધ પુત્ર અને દીકરામાં પલટાઈ ગયો છે. તો પિતા અને પુત્રની જોડીનું સન્માન આપણે કરીએ. પપ્પા ખાસ વિશિષ્ટ સન્માન વિનુભાઈ વરસાણીનું કરવા માગે છે અને શાલ સાથે આપણે સન્માન કરીએ તાળીઓ સાથે. એમણે લખી આપ્યું છે એ હું વાંચીશ અત્યારે. અને વિનુભાઈ પણ સામે એમ જ કે હું ક્યારેય પણ મારા ગુરુજીનું ઋણ ઉતારી નહીં શકું, મારા પિતાથી પણ વિશેષ છે. તો એવી આ બંને અનોખી જોડી હતી. પહેલાં આપણે મિત્રોની જોડી જોઈ અને આ ગુરુ અને શિષ્યની જોડી આપણે જોઈ. તો અને પપ્પાને વિનંતી કરીશ, પપ્પા કંઈ બોલશો? મેં લખી આપ્યું છે પપ્પાએ મને. હા, એવું વાંચીશ. હા હા, તમે જે પપ્પા આપ સૌની સમક્ષ જે રજૂ કરવા માગતા હતા એ એમણે મને લખાવેલું છે અને એ હું આપ સૌ સમક્ષ રજૂ કરું છું. મારા સૌને નમસ્કાર, પ્રણામ. એમણે જે મને આ લખાવ્યું અને મેં જે એમની જિંદગી જોઈ છે એક પુત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે, તો એ કથાને મેં એવું નામ આપ્યું છે શૂન્યમાંથી સર્જનની સંઘર્ષ કથા. આપ સૌનું દેખાય. 6 એપ્રિલ 1944માં જામનગર જિલ્લા ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાં મારો જન્મ. મારા બાપુજી વાકિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હતા, એટલે ત્યાં જ રામજી મંદિરમાં મેં મારું ધોરણ 1 થી 4નું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ધોરણ 5 થી 11 હળદ્રોડ હાઈસ્કૂલ ધ્રોલમાં કર્યા અને એસએસસી 56% સાથે પ્રથમ પ્રયત્ને પાસ કરી. એ વખતે એસએસસીમાં એક દિવસે 2 પેપર આપવાના રહેતા અને બહાર ગામ જઈને પરીક્ષા આપવાની રહેતી. ત્યારબાદ નોકરીની સાથે BA, BEd, MA, MEd વગેરે ડિગ્રીઓ મેળવી. શ્રી બાપુજીની અવેજીમાં હું ભગવાન રામજીના મંદિરની પૂજા કરતો અને રામકથા કરતો. આ ઉપરાંત અભ્યાસની સાથે કરવાના રોજિંદા કાર્યોમાં લોટ માંગવો, બકરા ચારવવા, બકરાનો ચારો લેવા જવું, ખડ લેવા જવું, છાણ લેવા જવું, મકાનને ગાર કરવાની હોય ત્યારે છાણ, કુંવર વગેરે ભેગું કરવું, કડવા ચીભડા ભેગા કરીને એની કાચરી કરવાની વગેરે અનેક કાર્યો કરતા. એ જમાનામાં સ્મશાનથી લોકો ડરીને દૂર ભાગતા, પણ મેં એકાંત માટે એ સમયે સ્મશાનમાં બેસીને વાંચવાનું પસંદ કરેલું. હાઈસ્કૂલમાં હતો ત્યારે વાંકિયા ગામમાં સૌ પ્રથમ નાટક મંડળ શરૂ કર્યું, જે અત્યારે પણ કાર્યરત છે. 1960માં શ્રી હનુમાનજી દાદાના મંદિરે ધૂન મંડળ ચાલુ કરેલું, જે હજુ પણ ચાલે છે અને મને યાદ કરે છે. ગામમાં પ્રથમ ગ્રેજ્યુએટ હું થયેલો અને નિકાવા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે 1966માં જોડાયેલો. રમતગમત મંડળ ગામમાં ચાલુ કરેલું.
ગામમાં સૌપ્રથમ વોલીબોલ મંડળની સ્થાપના કરેલી તે હજુ પણ ચાલે છે અને મને યાદ કરે છે. રમતગમત મંડળમાં અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી. ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક વગેરેમાં મેં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલો. 1967માં વાકિયા ગામ અને ધ્રોલ તાલુકામાં સૌપ્રથમ ખુલ્લે મૂઢે લગ્ન કરેલા અને એ સમયે આ વાત ઘણી ચકચારનો વિષય બનેલી. નિકાવા બાદ જામકંડોરણા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્તિ મેળવેલી. જામખંભાળિયા અધ્યાપન મંદિરમાં 1 વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવા બજાવેલી. 1970માં રાજકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નિમણૂક મેળવી ગુજરાતી, શરીર અને આરોગ્યશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર વગેરે અનેક વિવિધ વિષયોનું શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. 1970થી રાજકોટમાં સ્થાયી થયો. 1973-74માં શહેરની નામાંકિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે જોડાયો અને નોકરીના 33 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરીને 2002માં નિવૃત્ત થયો. 1977માં ધોરણ 7ની ભૂગોળના લેખન કાર્યની રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પર્ધામાં ભૂગોળ લખીને મોકલેલી અને એ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવેલો. રમતગમત કચેરી દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં સાહિત્યિક વિભાગની સ્પર્ધાઓમાં મુખ્ય નિર્ણાયક તરીકે 20 વર્ષ સુધી સેવા આપી. આકાશવાણી રાજકોટ દ્વારા પ્રસારિત શાળાઈ કાર્યક્રમોમાં 20 વર્ષ સુધી શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કર્યા. ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણમાં રસ અને જ્ઞાન ધરાવતો હોવાથી અનેક પુસ્તકોની પ્રસ્તાવના લખી અને પ્રૂફરીડિંગ પણ કરી આપવાનું કાર્ય સેવા કાર્યથી બજાવ્યું. નાના બાળકથી માંડીને મોટેરા કોઈ પણ મારી પાસે લેખ, પ્રવચન, નિબંધ, કાવ્ય કંઈ પણ લખાવવા આવે તો એને સહર્ષ સેવાભાવે લખી આપતો. જ્ઞાતિની વાડી શ્રી રામાનંદ ભવનના સર્જનમાં પાયાથી જ સાથે રહ્યો અને દસ્તાવેજ, બાંધકામનો સામાન વગેરેની સમયસર ઉપલબ્ધિમાં સક્રિય સેવા આપી. જ્ઞાતિબંધુઓના હિત માટેના કાર્યો કરવામાં, મદદ કરવામાં શક્ય એટલું મેં મારું યોગદાન આપ્યું છે. હરધ્રોળ હાઈસ્કૂલમાં એસએસસીમાં સાથે અભ્યાસ કરતા મિત્રોનો સંપર્ક કરી 8 મિલનના કાર્યક્રમો કર્યા. પ્રથમ મિલન વખતે 35 મિત્રો હાજર હતા, જેમાંથી છેલ્લા મિલન વખતે માત્ર 15 મિત્રો જ હયાત હતા. દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં સાથે ભણતા 400 જેટલા મિત્રોનો સંપર્ક કરી 10 જેટલા મિલન કાર્યક્રમો રાખેલા. મારા આમંત્રણને માન આપીને આપ સૌ આજે અહીં ઉપસ્થિત રહ્યા છો એ માટે સર્વનો હૃદયથી આભાર માનીને વિરમું છું. સર્વને મારા જય સિયારામ, જય સિયારામ. સાથે સાથે મેં પપ્પા માટે જે કાવ્ય લખ્યું છે એ પણ રજૂ કરું છું નમ્રતાપૂર્વક. અવ્યક્ત અગાધ પ્રેમનો દરિયો એ મારા પપ્પા, જગતે ન જડે જેની કોઈ જોડ એ મારા પપ્પા. નિજ સ્વપ્નો આનંદ શોક સર્વે મન માહી ધરબીને, નિજ સ્વપ્નો આનંદ શોક સર્વે મન માહી ધરબીને, એકમાત્ર મારી ખુશી જેનું લક્ષ્ય એ મારા પપ્પા. ઘણું આગળ જઈ શકાત ને ઘણું મેળવી શકાત,
અટક્યા મને આગળ ધપાવવા એ મારા પપ્પા. ઘેઘૂર વડલાની છાયા તળે, ઘેઘૂર વડલાની છાયા તળે રહે સલામત વિહંગો, એવી હું સુરક્ષિત જેમની ઓથમાં એ મારા પપ્પા. કોણ કોનું છે આ સ્વાર્થી જગતમહી, કોણ કોનું છે આ સ્વાર્થી જગતમહી, નિસ્વાર્થે મારું હિત જેને સર્વસ્વ એ મારા પપ્પા. ભલે હું ગમે એટલી મોટી ઉંમરની થઈ જાઉં, ભલે હું ગમે એટલી મોટી ઉંમરની થઈ જાઉં, રહે સતત ચિંતા જેને મારી એ મારા પપ્પા. ક્યાં છે જરૂર ઈશ્વરને કશે ખોજવા જવાની, ક્યાં છે જરૂર ઈશ્વરને કશે શોધવા જવાની, પૃથ્વી પરના છે મારા ઈશ્વર એ મારા પપ્પા. ઈશ્વર પણ કર્મોના મારા કરશે લેખા જોખા, ઈશ્વર પણ કર્મોના મારા કરશે લેખા જોખા, ભૂલો સગડી મારી માફ કરે એ મારા પપ્પા. અથાગ પરિશ્રમ સંઘર્ષો થકી, અથાગ પરિશ્રમ સંઘર્ષો થકી કર્યું શૂન્યમાંથી સર્જન, નથી ભાવ ઉપકારનો દિલે તલભાર, નથી ભાવ ઉપકારનો દિલે તલભાર એ મારા પપ્પા. નિરામય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાઓ એવી પ્રભુને પ્રાર્થના, નિરામય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાઓ એવી પ્રભુને પ્રાર્થના. જીવેમ શરદઃ શતમ, જીવેમ શરદઃ શતમ, પપ્પા પપ્પા. સૌને જય સિયારામ. સંચાલન આદરણીય શ્રી ઘનશ્યામ બાપુને આપું છું. હરદેવસિંહભાઈ જાડેજા નું પપ્પા સન્માન કરવા માંગે છે. હરીશચંદ્રસિંહ જાડેજા અને હરદેવસિંહજી જાડેજા 5મા ધોરણથી સાથે ભણેલા છે અને ખૂબ સારા મિત્રો છે, જે મિત્રતા હજુ આજ સુધી. હા, પાંચમા ધોરણથી પપ્પાની સાથે અભ્યાસ કરનાર મિત્રોનો પપ્પા આભાર માને છે અહીં આજે આવવા બદલ અને એમનું સન્માન કરવા ઈચ્છે છે. હરધ્રોળ હાઈસ્કૂલમાં ધ્રોલ તાલુકો જે છે એમાં આ હાઈસ્કૂલ આવેલી છે. એ હાઈસ્કૂલમાં પપ્પાની સાથે 5મા ધોરણમાં જે ભણેલા એ મિત્રો છે. જાડેજા વર્ષોથી સહકારી મંડળીના પ્રમુખ, એમના ભાઈ ટીડીઓ અને એના નાના ભાઈ ત્યાં ડેપો મેનેજર કાલાવડમાં, ત્રણેય સારા હોદ્દેદાર. સીતા સમારો પિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ અતુલિત બલધામ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનું જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. બોલો રામચંદ્ર ભગવાન કી. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરે રામ 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 સિયા રામ 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 રામ, હરે રામ 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 સિયા રામ 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 રામ. શ્રી મદનભાઈ જીવરામભાઈ ખુબાબતના
આ જીવતા જગતિયા પ્રસંગે મંચસ્થ અવધીશ બાબુ, અશ્વિન બાબુ, મનુ બાબુ, આપ સૌ જ્ઞાતિબંધો, આપ સૌને મારા જય સિયારામ. આજે એક એવા પરમ વિભૂતિ જે શિક્ષણ જગતની અંદર જેણે પોતાનું યોગદાન આપ્યું છે. બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, એમાં સૌથી પ્રથમ પેલું સર્જન હોય તો માનું, અને માં પછી જો બીજું સર્જન બ્રહ્માએ બનાવ્યું હોય તો શિક્ષકનું, અને પછી જે સર્જન કર્યું બ્રહ્માએ એ ગુરુનું. બીજું સ્થાન છે શિક્ષકનું. એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એનું મૂર્તિમંત રૂપ એટલે શ્રી મનહર સાહેબ. શિક્ષકના 9 લક્ષણો રામાયણમાં દેખાય છે. હું રામચરિત માનસનો ઉપાસક છું અને આપ સૌ બધા જાણો જ છો. એક તો શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ. આ વ્યક્તિ નખથી શિકા સુધી કોઈ વ્યસન નહીં. બીજું લક્ષણ છે શિક્ષકનું કે શિક્ષક નિર્બંધ હોવો જોઈએ. હા હા, એ કોઈ બંધાયેલો ન હોવો જોઈએ, કોઈ વાડાપંથીમાં કે સંપ્રદાયમાં. અને નિર્દંભ, આ વ્યક્તિમાં કોઈ દંભ નહીં. તમને ક્યાંય આમ દંભનો છાંટો જોવા નહીં મળે. આજ સુધી વાલા ખૂબ ભંડારા કર્યા, પણ જીવતા જગતિયાનો પ્રસંગ મારા માટે પ્રથમ છે. જીવતું જગતિયું એટલે જીવતે જીવ, બધું જ તજી દેવું, એ નામ જીવતું જગતિયું. જીવતે જીવ, માન સન્માન પ્રતિષ્ઠા. અને એને વિચાર આવ્યો, બહુ સારી વાત છે કે હું હયાત છું ત્યાં જ રૂપલબેને પણ આ વાતને સ્વીકારી લીધું. પ્રજ્ઞેશભાઈ આજ આવી શિકાર નથી, બહાર ગામ પોતે ગયા છે, પણ ધન્યવાદ છે કે આ સાહેબને વિચાર આવ્યો. હા, પ્રજ્ઞેશભાઈને આજે હોસ્પિટલમાં ઓપરેશન હોવાથી આવી શિકાર નથી, પણ એક મહાન પરમ વિભૂતિ. ક્યાં બતાવો, શબ્દનો અધિકારી જો હોય, જેને સરસ્વતીની સેવા હોય ને, એના શબ્દોમાં સરસ્વતીનો નિવાસ છે અને શબ્દ બ્રહ્મ છે. એ શબ્દનો પિતા કોણ છે? આકાશ. જેને પૂર્ણ રીતે મને યાદ છે કે અહીંયા હું ભણતો DH કોલેજમાં અને સાહેબને સંસ્કાર ક્લાસીસમાં મળવા જાઉં અને 300 જેના કાવ્ય મોઢે, અને હું પણ એમનું તાસ લઉં, સાંભળું, મને બહુ ગમે. લગભગ 40 વર્ષથી સાહેબને હું ઓળખું, અને જેણે સરસ્વતીને બહુ સારામાં સારા સેવા છે, એવી મહાન પરમ વિભૂતિ જે મને બોલતા પણ આનંદ આવે. કારણ કે મોટે ભાગે ભંડારામાં તમારે સ્વર્ગસ્થ બોલવાનું હોય, પણ આ સ્વર્ગસ્થ ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવે સરદમ સતઃ, હજુ પરમાત્માની કૃપા ઉતરે, 20 વર્ષ પૂરા કરે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ ભગવાનની પાસે આપણે માગીએ કે અમારા મહાપુરુષને જીવંત રાખે. શિક્ષક વિવેકી હોવો જોઈએ. એક તો સમયનો વિવેક, પેલા શિક્ષકને સમયનો પરમ વિવેક. આ સાહેબે ક્યારે મોડું ન કર્યું. 9 કહીએ એટલે 9 વાગે આવી જ ગયા હોય. અમે વ્યાસપીઠને ભરેલા, 9 વાગે કથા શરૂ થઈ જાય એટલે અમારે 9 વાગે કદાચ આગા પાછું 5-10 મિનિટ થઈ જાય, પણ સાહેબે ક્યારેય પોતાના વિવેકને, સમયના વિવેકને ચૂક્યા નહીં. શિક્ષકનું એક લક્ષણ છે સ્થાન વિવેક. એ પોતે જે સ્થાનમાં ઊભા છે એનો વિવેક હોવો જોઈએ. એને સંપૂર્ણ રીતે વિવેકને કેળવો છે. અને રામાયણમાં લખ્યું છે, બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. સત્સંગને સેવા છે. સાહેબ ભલે મંદિરે કદાચ નહીં ગયા હોય, પણ સાહેબની જે આંતર ચેતના જે છે એ સરસ્વતીની સાથે જોડાયેલી, અને એને 5 રામાયણના વિવેક છે ને કેળવા છે. સ્થાન વિવેક, સમય વિવેક, તન વિવેક. આ સાહેબને મેં ક્યારેય, ઘણી વાર જાઓ પણ ક્યારેય ટેબલ ઉપર પગ રાખીને પગ ચડાવેલા જોયા નથી. એને બરાબર તનનો વિવેક હતો.
કારણ કે શિક્ષકને વિદ્યાર્થીને જન્મ આપવાનો, જે માં 9 મહિના સુધી ગર્ભમાં બાળકને સેવે એમ 9 મહિના સુધી શિક્ષક એ વિદ્યાર્થીને સેવે છે, એને પેલું કરે છે. એને ક્યારેય ભ્રૂણ હત્યા નથી કરી. કોઈ વિદ્યાર્થીની ભ્રૂણ હત્યા કદાચ કોઈ માએ ભ્રૂણ હત્યા કરી હશે, પણ મને યાદ છે કે આ સાહેબે ક્યારેય ભ્રૂણ હત્યા કોઈ વિદ્યાર્થીને 9 મહિના સુધી એવા સરસ મજાના ભણાવ્યા. આજની 80 વર્ષે પણ તમે જુઓ તો ખરા, એના હાથ કંપે છે પણ એની જીભ હજી કંપતી નથી. જેની પર સરસ્વતીની કૃપા હોય ને એને જીભ છેલ્લે કંપતી હોય. અને રામાયણમાં ચોપાય છે પી પર, પીપળાનું પાન, હાથીના કાન અને પંડિતની જુબાન કભી સ્થિર નહીં રહેતી. આ પંડિત છે, જેને સરસ્વતીની સેવા હોય પંડિત શબ્દ મને ઓછો લાગે છે. આ પંડિત છે, ભાષાનો પંડિત છે, જેણે સ્થાન વિવેક, સમયનો વિવેક, તન વિવેક, નયનનો વિવેક, આ માણસે ક્યારે આંખ બગાડી નહીં. વિદ્યાર્થીની પાસે જ્યારે જોવે ને ત્યારે એમ થાય કે મારો વિદ્યાર્થી કેમ શીખી જાય, કેમ વધારે આગળ વધે. અને આ પરમ મહાપુરુષ જે આપણા જ્ઞાતિમાં જન્મા અને આપણા જ્ઞાતિનો ખૂબ એને લાભ આપ્યો છે. એને ખૂબ આપણી વાડી બનાવવામાં પણ પ્રવીણભાઈ, અવધ બાપુ, આ બધા જ આપણે સૌએ પણ એમાં સાહેબનો ખૂબ. અને અમે તો સાથે ભજીયા બહુ ખાધા છે, અને હારે સુંદરકાંડના પાઠે ભજન કર્યું છે ને ભજીયા ખાધા. સબીલભાઈ ને અમારા શાંતિભાઈ ને વિનુભાઈ ને નંદલાલભાઈ ખૂબ ભજન કર્યું છે. અને મને કે બાબુ તમે સમયના વિવેકી છો, તમે બોલજો. મેં કીધું મારે આવવું જ પડે. અને હું સૌથી પ્રથમ પોતે સરસ્વતીની સેવા છે અને ભગવાનને પ્રાર્થના કરી અને એના ચરણમાં દંડવત પ્રણામ કરું છું કે હજી પરમાત્મા તમને ખૂબ આયુષ્ય આપે, કીર્તિ આપે, યશ આપે. અસ્તુ. જય સિયારામ.